સ્વાગત છે આપ સૌનું એસએમસી સ્પેશિયલ સંઘર્ષ સિરીઝમાં. આપણો સબ્જેક્ટ છે ઓબીજી અને આજના ટોપિક છે લોક્યા અને ટાઈપ્સ ઓફ બ્રેસ્ટ મિલ્ક. જોઈએ લોક્યા. લોક્યા એટલે શું? લોક્યા એટલે ડિલિવરી પછી વજાઇનામાંથી થતો નોર્મલ યુટ્રાઇન ડિસ્ચાર્જ, જેમાં બ્લડ, મ્યુકસ અને યુટ્રાઇન ટિશ્યુ હાજર હોય છે. સામાન્ય રીતે લગભગ 6 વીક સુધી ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થાય છે, એટલે કે ધીમે ધીમે લોક્યા ઘટતું જાય છે 6 અઠવાડિયા સુધી. કારણ કે જે 6 અઠવાડિયાનો સમય છે તેને આપણે પરપ્યુરિયમ પીરિયડ તરીકે ગણતા હોઈએ. ફરીથી જોઈએ લોક્યા એટલે શું? લોક્યા એટલે ડિલિવરી પછીના સમયમાં, એટલે કે એકવાર ડિલિવરી થઈ જાય પછી વજાઇનામાંથી થતો નોર્મલ યુટ્રાઇન ડિસ્ચાર્જ. લોક્યા એટલે ડિલિવરી પછીના સમયગાળામાં, એટલે કે પરપ્યુરિયમના સમયગાળામાં વજાઇનામાંથી જે કાંઈ પણ ડિસ્ચાર્જ થાય છે એ ડિસ્ચાર્જ એટલે લોક્યા. જેમાં બ્લડ હોઈ શકે, મ્યુકસ હોય, યુટ્રાઇન ટિશ્યુઝ હોય. તો આવો જે ડિસ્ચાર્જ છે એ લગભગ 6 અઠવાડિયા સુધી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ઘટતો જશે, પરંતુ 6 અઠવાડિયા સુધી આપણને જોવા મળી શકે. જોઈએ લોક્યાના ટાઈપ્સ આપણને આપેલા છે. લોક્યા મુખ્યત્વે 3 ટાઈપના છે: લોક્યા રૂબ્રા, લોક્યા સિરોસા અને લોક્યા આલ્બા. અલગ અલગ લોક્યાના કલરની વાત કરીએ તો લોક્યા રૂબ્રા, રૂબ્રાનો આર ફોર રેડ, તેનો કલર કેવો હશે? ડાર્ક રેડ હશે. લોક્યા રૂબ્રા રેડ હશે તો લોક્યા સિરોસા એ બ્રાઉનિશ અથવા પિંક કલરનું આપણને જોવા મળશે. જ્યારે લોક્યા આલ્બાના કલરની વાત કરીએ તો તે આપણને વ્હાઇટ અથવા યલોઇશ કલરમાં જોવા મળતું હોય છે. અલગ અલગ લોક્યાના ડ્યુરેશનની વાત કરીએ તો લોક્યા રૂબ્રાનો જે સમયગાળો છે એ 1 થી 4 દિવસ જેટલો હશે. લોક્યા સિરોસાનો જે સમયગાળો છે એ 5 થી 9 દિવસ, જ્યારે લોક્યા આલ્બાનો સમયગાળો 10 થી 15 દિવસ જેટલો રહેતો હોય છે. મેઇન કમ્પોઝિશન શું હોય લોક્યાના? તો લોક્યા રૂબ્રાની અંદર મેઇન કમ્પોઝિશનમાં આવશે બ્લડ, ડેસિડ્યુઆ અને મ્યુકસ. શું આવશે? બ્લડ, ડેસિડ્યુઅલ ફ્રેગમેન્ટ્સ અને મ્યુકસ. જ્યારે લોક્યા સિરોસામાં આપણને ઓલ્ડ બ્લડ, સીરમ, લ્યુકોસાઇટ્સ અને ટિશ્યુ ડેબ્રિસ પણ જોવા મળતું હોય છે. લોક્યા આલ્બાની વાત કરીએ તો તેમાં આપણને મ્યુકસ, એપિથેલિયલ સેલ્સ અને ઓલ્ડ લ્યુકોસાઇટ્સ જોવા મળશે. લોક્યા વિશે આપણને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપેલા છે કે જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. લોક્યા એ સામાન્ય રીતે કન્ટિન્યુઅસ હોય છે અને સમય સાથે અમાઉન્ટ ઓછું થાય છે. આપણે આગળ પણ જોઈ ગયા 6 વીકનો જો સમયગાળો હોય તો લોક્યા ધીમે ધીમે સમયગાળામાં ઘટતું જાય છે. બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન થોડું બ્લીડિંગ અને ડિસ્ચાર્જ એ ટેમ્પરરીલી વધી શકે, કારણ કે આપણને ખ્યાલ છે કે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન ઓક્સિટોસિન રિલીઝ થશે અને આ જે ઓક્સિટોસિન છે એ યુટ્રસને કોન્ટ્રાક્ટ કરાવશે અને યુટ્રસના કોન્ટ્રાક્શનના લીધે આ બ્લીડિંગ અથવા ડિસ્ચાર્જ ટેમ્પરરીલી થોડા સમય માટે વધી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણને આપેલો છે સેચ્યુરેટેડ પેડ વેરી રેપિડલી, લાર્જ ક્લોટ, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ અથવા ઇન્ક્રીઝિંગ બ્લીડિંગ. એટલે કે જો પેડ એ વેરી રેપિડલી ખૂબ ઝડપથી સેચ્યુરેટ થઈ જતું હોય, ખૂબ ઝડપથી ભીનું થઈ જતું હોય, લાર્જ ક્લોટ, લોક્યામાં મોટા ક્લોટ જોવા મળતા હોય બ્લડના, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ જે આવે છે જે વજાઇનામાંથી બહાર આવે છે, જે ટિશ્યુઝ છે, જે બ્લડ છે તેમાંથી વધારે પડતી સ્મેલ આવતી હોય, ઇન્ક્રીઝિંગ બ્લીડિંગ, જે બ્લીડિંગ થાય છે એ બ્લીડિંગના અમાઉન્ટમાં જો વધારો થયેલો જોવા મળે તો એ આપણને શું દર્શાવે છે? એબનોર્માલિટી દર્શાવે છે, અથવા ઇન્ફેક્શન કે હેમરેજ હોવાની શક્યતાઓ પણ દર્શાવે છે. તો તેના માટે પણ આપણે એસેસ કરવું જોઈએ. નેક્સ્ટ આપેલું છે લોક્યા રૂબ્રા શુડ ગ્રેજ્યુઅલી ચેન્જીસ ટુ સિરોસા એન્ડ ધેન આલ્બા. લોક્યા રૂબ્રા એનો સમયગાળો પૂરો થશે એટલે શરૂ થશે લોક્યા સિરોસા, અને લોક્યા સિરોસા પછી શું આવશે? લોક્યા આલ્બા. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પોઈન્ટ આપણને આપેલો છે કે ફાઉલ સ્મેલિંગ લોક્યા હોય, લોક્યામાંથી સ્મેલ આવતી હોય, ફીવર સાથે સાથે તાવ પણ આવતો હોય, યુટ્રાઇન ટેન્ડરનેસ એટલે કે યુટ્રસ આપણને એકદમ ટેન્ડર જોવા મળે, ટચ કરતા પણ પેઇન જોવા મળે, તો શું સસ્પેક્ટ કરી શકાય? તો પરપ્યુરલ ઇન્ફેક્શન એટલે કે પોસ્ટપાર્ટમ પીરિયડ દરમિયાન કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે અથવા એન્ડોમેટ્રાઇટિસની કન્ડિશન સસ્પેક્ટ કરી શકાય. નેક્સ્ટ આપણને આપેલું છે રીડા. રીડા એટલે શું? રીડા ઇઝ યુઝ ટુ એસેસ પેરિનિયલ ટ્રોમા ઓર એપિઝિયોટોમી વુન્ડ. એટલે કે પેરિનિયલ ટ્રોમા અથવા એપિઝિયોટોમી જે આપેલી હોય ડિલિવરી દરમિયાન, તો એ એપિઝિયોટોમીનો જે ઘા છે, જે વુન્ડ છે, તેને એસેસ કરવા માટેની એક ટેકનિક છે જેનું શોર્ટ ફોર્મ છે રીડા. તો એ જે રીડા છે એમાં કયા કયા સ્ટેપ આપણે જોવાના છે?
તો પહેલું જોવાનું છે રીડાનો આર ફોર રેડનેસ એટલે કે લાલાશ, ત્યારબાદ ઈ ફોર ઈડીમાં સોજો, બીજો ઈ છે ઇકાઇમોસિસનો, ઇકાઇમોસિસ એટલે બ્રુઇઝિંગ, જ્યારે પણ કોઈ જગ્યાએથી બ્લીડિંગ થાય અને એ બ્લીડિંગના લીધે સ્કિનમાં જે ડિસ્કલરેશન જોવા મળે તેને કહેવાશે ઇકાઇમોસિસ. ડી ફોર ડિસ્ચાર્જ માટે જોવાનું છે, વુન્ડમાંથી ડિસ્ચાર્જ. એ ફોર એપ્રોક્સિમેશન એટલે કે વુન્ડની જે એજીસ છે, ઘાની જે કિનારીઓ છે એ પ્રોપરલી જોડાયેલી છે કે નહીં. જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. રીડા ખાસ કરીને એપિઝોટોમી અને પેરિનિયલ વુન્ડ હિલિંગ એસેસ કરવા માટે ઉપયોગી છે. તો અહીંથી એમસીક્યુ પૂછાય કે રીડાનો ઉપયોગ એ શેના માટે થાય છે. નોર્મલ હિલિંગમાં આ ફાઇન્ડિંગ્સ આપણને કેવા જોવા મળે, તો ઓછી રેડનેસ હોય, ઈડીમાં ન હોય, પેઇન ઓછો હોય, એજીસ એટલે કે વુન્ડની જે કિનારીઓ છે એ બરાબર જોડાયેલી હોય. એબનોર્મલમાં શું જોવા મળશે, ઇન્ક્રીઝ રેડનેસ, વધારે પડતી રેડનેસ, વધારે ઈડીમાં, વધારે પડતો ડિસ્ચાર્જ, અને વુન્ડની જે એજીસ છે તેનું આપણને સેપરેશન થયેલું પણ જોવા મળી શકે. તો એનો અર્થ એવો થાય કે ઇન્ફેક્શન અથવા પુઅર હિલિંગ છે. ત્યારબાદ આપણે જોઈએ બબલ. બબલ એ પોસ્ટપાર્ટમ મધરના સિસ્ટેમિક એસેસમેન્ટ માટેનું ઇઝી નેમોનિક છે, એટલે કે એક પ્રકારનું સૂત્ર છે કે પોસ્ટપાર્ટમ જે મધર છે તેનું સિસ્ટેમિક એસેસમેન્ટ એ આપણે કેવી રીતે કરવાનું છે. તો બી ફોર બ્રેસ્ટનું એસેસમેન્ટ, યુ ફોર યુટ્રસ, બી ફોર બ્લાડર, બી ફોર બોવેલ, એલ ફોર લોકિયા અને ઈ ફોર એપિઝિયોટોમી. અને એપિઝિયોટોમીના એસેસમેન્ટમાં આપણે શું કરવાનું છે, રીડા એસેસ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણને આપેલા છે ટાઈપ્સ ઓફ બ્રેસ્ટ મિલ્ક, અલગ અલગ પ્રકારના બ્રેસ્ટ મિલ્ક, જેમાં પહેલું છે કોલોસ્ટ્રમ. ફર્સ્ટ સ્ટેજ ઓફ બ્રેસ્ટ મિલ્ક, પહેલું જે બ્રેસ્ટ મિલ્ક આવશે એ કયું હશે, કોલોસ્ટ્રમ હશે. યુઝ્યુઅલી ફર્સ્ટ ફ્યુ ડેઝ આફ્ટર ડિલિવરી એટલે કે ડિલિવરીના પહેલા દિવસોની અંદર જે જોવા મળે એ શું હશે, કોલોસ્ટ્રમ હશે. કેવું દેખાતું હશે, યેલોઇશ, થીક એટલે કે જાડું હશે, રીચ ઇન પ્રોટીન એન્ડ એન્ટીબોડીઝ, પ્રોટીન અને એન્ટીબોડીઝથી ભરપૂર હશે. રિલેટિવલી લો કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું, જ્યારે ફેટનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે. કન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ ઇમ્યુનોલોજીકલ ફેક્ટર એટલે કે એન્ટીબોડીઝ પણ સારા એવા પ્રમાણમાં આવેલા હશે. એન્ટીબોડીઝની વાત કરીએ તો આઈજીએ, આઈજીજી અને આઈજીએમ જોવા મળી શકે. ખાસ બ્રેસ્ટ મિલ્કમાં જો એક્ઝામમાં આપણને પૂછે તો એન્ટીબોડી જે મુખ્યત્વે જોવા મળે તે હશે આઈજીએ. ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોટેક્શન ઓફ બોડીઝ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એન્ડ રેસ્પિરેટરી મ્યુકોઝા. આઈજીએ નું મહત્વ શું છે, તો એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને રેસ્પિરેટરી મ્યુકોઝાનું પ્રોટેક્શન કરવામાં આપણને મદદ પૂરી પાડશે. કોલોસ્ટ્રમ એ શું છે, બેબીઝ ફર્સ્ટ નેચરલ ઇમ્યુનિટી, બાળકની પહેલી નેચરલ ઇમ્યુનિટી છે. એક્ઝામમાં શું પૂછાઈ શકે, તો કે કોલોસ્ટ્રમ ઇઝ રીચ ઇન એન્ટીબોડીઝ એન્ડ પ્રોટેક્ટિવ ફેક્ટર. કોલોસ્ટ્રમનું મહત્વ શું છે, તો કે તેમાં એન્ટીબોડીઝ રહેલા છે જે બાળકને ડિઝીઝ સામે, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા વાયરસ સામે પ્રોટેક્શન આપવામાં મદદ કરશે. નેક્સ્ટ આપણને આપેલું છે ટ્રાન્ઝિશનલ મિલ્ક. કોલોસ્ટ્રમ પછી આવતું જે મિલ્ક છે તેને કહેવાશે ટ્રાન્ઝિશનલ મિલ્ક. એપ્રોક્સિમેટલી ડે 4 ટુ અરાઉન્ડ 2 વીક્સ, લગભગ ચોથા દિવસથી લઈને 2 અઠવાડિયા સુધી પોસ્ટપાર્ટમ સમયગાળામાં જોવા મળતું હોય છે. કમ્પેર્ડ વિથ કોલોસ્ટ્રમ, કોલોસ્ટ્રમની સરખામણીએ જોઈએ તો ટ્રાન્ઝિશનલ મિલ્કમાં વધારે કેલેરી, વધારે ફેટ અને વધારે લેક્ટોઝ રહેલું હશે. વોલ્યુમ પણ વધેલું હશે મિલ્કનું. કન્ટેન્સ મોર વોટર સોલ્યુબલ વિટામિન, આપણને વોટર સોલ્યુબલ વિટામિનનું પ્રમાણ પણ કેવું જોવા મળશે, કોલોસ્ટ્રમ કરતા વધારે જોવા મળશે. ઇટ ગ્રેજ્યુઅલી ચેન્જીસ ઇન્ટુ મેચ્યોર મિલ્ક, ધીમે ધીમે ટ્રાન્ઝિશનલ મિલ્ક છે એ શેમાં ફેરવાઈ જશે, મેચ્યોર મિલ્કમાં ફેરવાઈ જશે. વાત કરીએ મેચ્યોર મિલ્કની, બિગિન્સ અરાઉન્ડ ધ એન્ડ ઓફ સેકન્ડ વીક આફ્ટર ડિલિવરી, ડિલિવરીના 2 અઠવાડિયા પછી તેની શરૂઆત થતી હોય છે. ઇટ ઇઝ થિનર એન્ડ કન્ટેન એપ્રોક્સિમેટલી 90% વોટર. થિનર એટલે કે પાતળું છે અને 90% જેટલું પાણી તેમાં રહેલું હોય છે. 2 ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ મેચ્યોર મિલ્કના, 2 ટાઈપ છે, એક હશે ફોર મિલ્ક અને બીજું કહેવાશે હાઇન્ડ મિલ્ક. ફોર મિલ્ક એટલે જે પહેલા આવે છે, શરૂઆતમાં જે મિલ્ક આવે છે, જે ફીડિંગ આવે છે તેને ફોર મિલ્ક કહેવાય. ફીડિંગની શરૂઆતમાં આવે છે. રિલેટિવલી હાયર વોટર કન્ટેન્ટ, વોટર કન્ટેન્ટ કેવું હશે, વધારે હશે. મેઇનલી સેટિસ્ફાઈડ બેબીઝ થર્સ્ટ, મુખ્યત્વે બાળકની જે તરસ છે એ ફોર મિલ્ક છીપાવતું હોય છે.
હાઇન્ડ મિલ્કની વાત કરીએ તો ફીડિંગના અંત તરફ આવે છે. ફીડિંગ જ્યારે પૂરું થવાનું હોય તો એ અંત ભાગમાં જે મિલ્ક આવે તેને કહેવાશે હાઇન્ડ મિલ્ક. હાયર ફેટ કન્ટેન્ટ, તેમાં ફેટનો કન્ટેન્ટ વધારે રહેલો છે, જ્યારે ફોર મિલ્કમાં પાણીનો કન્ટેન્ટ વધારે હતો, વોટર કન્ટેન્ટ વધારે હતો. હેલ્પ્સ ઇન સટાઇટી એન્ડ વેઇટ ગેઇન, બાળકની જે ભૂખ છે, સટાઇટી એટલે ભૂખ છે, એ छिपाવવામાં અને વજન વધારવામાં મદદ કરશે. કોણ? હાઇન્ડ મિલ્ક. એક્ઝામ માટે આપણે શું યાદ રાખવાનું છે? તો ફોર ઉપરથી એફ ફોર ફર્સ્ટ, એટલે કે ફર્સ્ટ જે મેચ્યોર મિલ્કમાં જે પહેલા આવે છે, ફીડિંગની શરૂઆતમાં જે ફ્લુઇડ આવે છે તે હશે ફોર મિલ્ક. હાઇન્ડ એટલે એચ ઉપરથી આપણે યાદ રાખવાનું છે હાયર ઇન ફેટ, જે ફેટ વાળું છે, જે પછીથી આવે છે, જે આપણને વેઇટ ગેઇનમાં મદદ કરે છે. બ્રેસ્ટ ફીડિંગમાં જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ એ બેબી માટે કેવા કેવા બેનિફિટ્સ આપતું હોય છે. તો બેબી માટેનું આઈડિયલ ન્યુટ્રિશન છે. આપણને ખ્યાલ છે કે બાળકનો બોર્ન થાય એટલે 6 મહિના સુધી ફક્ત ને ફક્ત એને મધરનું મિલ્ક આપવામાં આવે છે. બાકી બહારથી કોઈ પણ પ્રકારનું પાણી પણ આપવામાં આવતું નથી, જેને કહેવાય છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. પ્રોપર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે મહત્વનું છે. એન્ટીબોડીઝ પ્રોવાઇડ ઇમ્યુનિટી. બ્રેસ્ટ મિલ્કમાં જે કંઈ પણ એન્ટીબોડીઝ રહેલા છે, ખાસ કરીને IgA, તો એ શું કરશે? ઇમ્યુનિટી પ્રોવાઇડ કરવામાં બાળકને મદદ કરશે. રિડ્યુસ રિસ્ક ઓફ GI એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક અને રેસ્પિરેટરી ઇન્ફેક્શન સામે બાળકને પ્રોટેક્શન પૂરું પાડશે. મે રિડ્યુસ રિસ્ક ઓફ ઓબેસિટી, બાળકમાં ઓબેસિટીનું રિસ્ક પણ ઓછું કરશે. મધર માટે બેનિફિટ જોઈએ. પ્રમોટ્સ મધર બેબી બોન્ડિંગ, મધર અને બેબીનું બોન્ડિંગ વધારવામાં બ્રેસ્ટ મિલ્ક મદદરૂપ થશે. મધર માટે બીજો બેનિફિટ જોઈએ, ઓક્સિટોસિન રિલીઝ. અને એ જે ઓક્સિટોસિન રિલીઝ છે એ શેમાં મદદ કરશે? યુટ્રસના ઇન્વોલ્યુશનમાં. એટલે કે બેબી જ્યારે પણ મધરની નિપલને સક કરશે બ્રેસ્ટ ફીડિંગ માટે, ત્યારે મધરમાં શું રિસ્પોન્સ જોવા મળશે? મધરમાં ઓક્સિટોસિન રિલીઝ થશે અને આ ઓક્સિટોસિન શું કરશે? યુટ્રસના જે માયોમેટ્રિયમ છે તેને કોન્ટ્રાક્ટ કરશે, એટલે કે યુટ્રસના કોન્ટ્રાક્શનમાં મદદરૂપ થશે. હેલ્પ્સ ટુ રિડ્યુસ પોસ્ટપાર્ટમ બ્લીડિંગ. હવે યુટ્રસ કોન્ટ્રાક્ટ થશે તો મધરને પોસ્ટપાર્ટમ બ્લીડિંગ પણ કેવું થશે? ઓછું થઈ જશે. હેલ્પ વિથ વેઇટ લોસ, મધરના વેઇટ લોસમાં પણ મદદરૂપ થતું હોય છે. એસોસિએટેડ વિથ રિડ્યુસ રિસ્ક ઓફ બ્રેસ્ટ એન્ડ ઓવેરિયન કેન્સર. તો જે પણ મધર એ કન્ટિન્યુઅસ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય બેબીને, તેવી મધર્સમાં બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરનું પ્રમાણ પણ ઓછું જોવા મળતું હોય છે. એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના પોઈન્ટ આપણે જોઈ લઈએ. આપણે જોઈ ગયા લોકિયામાં લોકિયા રૂબ્રા, લોકિયા સિરોસા અને લોકિયા આલ્બા. તો રેડ કલર એટલે લોકિયા રૂબ્રા, પિંક અથવા બ્રાઉન કલર એટલે સિરોસા અને વ્હાઇટ અથવા યલો કલર એટલે લોકિયા આલ્બા. નેક્સ્ટ આપણે જોઈ ગયા રીડા, રેડનેસ, ઇડીમા, એકાઇમોસિસ, ડિસ્ચાર્જ અને એપ્રોક્સિમેશન. ત્યારબાદ આપણે જોઈ ગયા બબલ, પોસ્ટપાર્ટમ મધરના સિસ્ટેમિક એસેસમેન્ટ માટેનું નેમોનિક, જેમાં આવશે બ્રેસ્ટ, યુટ્રસ, બ્લાડર, બોવેલ, લોકિયા અને એપિઝિયોટોમી તથા ઇમોશનલ સ્ટેટ. મિલ્કમાં આપણે જોઈ ગયા CTM. શું યાદ રાખવાનું છે? CTM, કોલોસ્ટ્રમ, ટ્રાન્ઝિશન અને મેચ્યોર મિલ્ક. અને મેચ્યોર મિલ્કમાં આપણે જોઈ ગયા બે, ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક. ફોર મિલ્કમાં આપણે જોયું કે તે કેવું હશે? મોર વોટરી, વધારે પડતો વોટરનો કન્ટેન્ટ હશે, જ્યારે હાઇન્ડ મિલ્કમાં હાયર અમાઉન્ટ ઓફ ફેટ જોવા મળતું હોય છે. ત્યારબાદ આપેલું છે ફર્મ ફંડસ નોર્મલ. જો યુટ્રસનો ફંડસનો ભાગ એ એકદમ ફર્મ એટલે કે એકદમ કઠણ કડક જોવા મળે તો એ નોર્મલ ફાઇન્ડિંગ છે ડિલિવરી પછી. જ્યારે બોગી ફંડસ જોવા મળે એટલે કે કૂણું ફંડસ જોવા મળે એકદમ સોફ્ટ, તો એ PPH નું રિસ્ક દર્શાવે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો MJ નર્સિંગ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ડેઇલી MCQs પ્રેક્ટિસ માટે જો તમે ટેસ્ટ આપવા ઈચ્છતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ MJ નર્સિંગ ગુજરાત તમે જોઈન કરી શકો છો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમામ લેટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો MJ નર્સિંગ ગુજરાત સાથે અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.